પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં હાલોલથી 6 કિલોમીટર દૂર પાવાગઢની તળેટીમાં આવેલું છે. ઐતિહાસિક પુરાવાઓને આધારે ચાંપાનેર પાવાગઢનું સ્થળ બહુ પ્રાચીન હોવાનું જણાય છે. અહીંથી પ્રાગૈતિહાસિક કાળના મધ્યાશ્મ અને અંત્યાશ્મ યુગના ઓજારો પ્રાપ્ત થયા છે. ચાંપાનેરના આદિમાનવનો જીવનકાળ સંભવતઃ લાખેક વર્ષ કરતાં વધુ જૂનો છે. સોલંકી રાજાઓના શાસન પહેલાં આ સ્થાનના ઉલ્લેખો પ્રાપ્ત થતા નથી. જૈન સાહિત્યમાં પાવાગઢ ચાંપાનેરના ઉલ્લેખો મળી આવે છે, તેથી સોલંકી કાળ પહેલાં ત્યાં જૈન મંદિરો હોવાની સંભાવના છે. દંતકથા પ્રમાણે વનરાજ ચાવડાના સાથી ચાંપાએ ચાંપાનેર વસાવ્યું હતું. આ અનુશ્રુતિ પછીના 500 વર્ષ સુધી ચાંપાનેરનું નામ ઇતિહાસમાં મળતું નથી. ઈસવીસન 1300ની આસપાસ અહીં ખીંચી ચૌહાણ વંશની સ્થાપના રણથંભોરના ચૌહાણ હમ્મીરદેવના પુત્ર રામદેવ દ્વારા થઈ હતી. અહીંના ચૌહાણ રાજાઓ પતાઈ તરીકે ઓળખાતા. 1300થી 1485 સુધી અહીં ખીંચી ચૌહાણોની સત્તા રહી. મહેમૂદ બેગડાએ ઈસવીસન 1485માં ચાંપાનેર જીતી લીધું અને નવું ચાંપાનેર વસાવ્યું અને તેનું નવું નામ મુહમ્મદાબાદ પાડ્યું. 1572-73 દરમિયાન અકબરે ગુજરાતમાં મુગલ સત્તાનો પાયો નાખ્યો, ત્યારે ચાંપાનેર મુગલ સત્તા નીચે આવ્યું. 1727માં તે મરાઠી શાસન નીચે અને 1853માં બ્રિટિશ હકૂમત નીચે હતું. નવા ચાંપાનેર એટલે કે મુહમ્મદાબાદનું નગર આયોજન અમદાવાદના આયોજનને મળતું આવે છે. અમદાવાદની જેમ અહીં પણ જુમ્મા મસ્જિદને કેન્દ્રમાં રાખીને નગરનું આયોજન કરવામાં આવ્યું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના પુરાતત્વ વિભાગ દ્વારા ડૉક્ટર આર.એન. મહેતાના માર્ગદર્શન હેઠળ ચાંપાનેરનું સ્થળ સંશોધન થયું હતું. અમદાવાદની સરખામણીમાં અહીં કોટના દરવાજા ઓછા છે. એના મુખ્ય 4 રસ્તા હતા. 4 વિસ્તારના 4 દરવાજા અને વચ્ચેનો દરવાજો એમ 5 દરવાજા હતા. અહીં હિન્દુ, જૈન અને મુસ્લિમોના સ્થાપત્યો આવેલા છે. પાવાગઢ ઉપર કાલિકા માતા, ભદ્રકાળી, ભગવાન લકુલીશના હિન્દુ મંદિરો અને બાવનદેરી મંદિરો, ચંદ્રપ્રભ અને સુપાર્શ્વનાથના જૈન મંદિરો આવેલા છે. અહીંના મુસ્લિમ સ્થાપત્યમાં જુમ્મા મસ્જિદ સૌથી સુંદર અને ભવ્ય છે. તેમાં 11 મોટા ઘુમ્મટો અને 172 સ્તંભો આવેલા છે. આ ઉપરાંત શહર કી મસ્જિદ, વહોરાની મસ્જિદ, નગીના મસ્જિદ નોંધપાત્ર છે. જહાંપનાહ અહીંનો રાજગઢ છે. ચાંપાનેરના ભવ્ય અને કલાત્મક ખંડિત કલા વારસાને ધ્યાનમાં રાખીને તેને યુનેસ્કો તરફથી 2004માં વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો છે અને તેને ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક એવું નામ આપ્યું છે. જય મહાકાળી માતાજી.